हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે એમાં ચેપ્ટર નંબર 2 ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે વિકલન અને તેના ઉપયોગો। તો વિદ્યાર્થી મિત્રો આજે પાર્ટ નંબર 9 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું। એની અંદર જે આજની રીત છે મેક્સિમમ વેલ્યુ એન્ડ મિનિમમ વેલ્યુ, ન્યૂનતમ મહત્તમ અને ન્યૂનતમ કિંમત જે જીટીયુ માં 110% પૂછાતી હોય છે। 4 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આ વિડિયો એન્ડ સુધી જોવાનો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ રીત છે। એક જ મેથડ આની અંદર આવે છે, દરેક એક્ઝામ્પલમાં એ મેથડ ફોલો કરવાની હોય છે। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો, 4 માર્ક્સ પાકા થઈ જશે વિદ્યાર્થી મિત્રો। આના પહેલા મેં વેલોસિટી વાળો જે અપલોડ કર્યો તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બંને ઘણી વખતે બંને એક્ઝામ્પલ પૂછી જતા હોય છે, કાં તો બંનેમાંથી કોઈ એક એક્ઝામ્પલ આવતો હોય છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ હજી સુધી વિડીયો નથી જોયો તો ફટાફટ એ વિડીયો પહેલા જોઈ લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ સૂચના વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક મિત્રો માટે, દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જેની અંદર અમે દરેક ઇન્ફોર્મેશન, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ। અહીંયા જે વિડીયોઝની અંદર પીડીએફ તમને બનાવવામાં આવે છે, તૈયાર કરાવવામાં આવે છે, એ પીડીએફ પણ એની અંદર અમે શેર કરતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી હજી સુધી જોઈન ના થયા તો પહેલા એક કામ કરી લેશો, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, પછી વિડીયો સ્ટાર્ટ કરશો। તમારા ફ્રેન્ડ્સને પણ એ લિંક શેર કરી દેશો જેથી દરેક ફ્રેન્ડ્સ એની અંદર જોઈન થઈ શકે અને ઇન્ફોર્મેશન મેળવી શકે। બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ છે વિદ્યાર્થી મિત્રો કે આપણું વોટ્સએપ ગ્રુપના સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામનું પેજ પરની લિંક પણ મૂકેલી છે, એ પણ તમે ફોલો કરવાનું ના ભૂલશો। અને બીજી વસ્તુ કે જે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના તમે જેટલા પણ સબ્જેક્ટ ભણી રહ્યા છો એ બધા જ સબ્જેક્ટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, પીડીએફ, વિડીયો દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। હવે આજનો જે વિડીયો છે મેક્સિમમ નંબર એન્ડ મિનિમમ નંબર એટલે કે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ પણ કહી શકાય, નંબર પણ કહી શકાતી હોય છે। તો એને આપણે વિડીયોઝ અહીંયા બનાવ્યો છે, તો ખાસ એન્ડ સુધી જોઈન થતું રહેવાનું છે। ઓકે, જોડે જોડે પ્રેક્ટિસ પણ કરવાની છે। હવે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ શું છે તો સમજી લો કે મને કોઈ અહીંયા fx બરાબર આપવામાં આવ્યું છે, fx બરાબર કોઈ ફંક્શન આપેલું છે, fx બરાબર કોઈ ફંક્શન આપ્યું છે, તો એ fx એટલે y કહેવાશે। શું કહેવાશે? y એટલે fx કહીએ છીએ। એનું હું ફર્સ્ટ ટાઈમ વિકલન કરીશ એટલે કે f' કહેવાશે, વિકલન એટલે થશે dy/dx। ઓકે, એટલે કોઈ પણ પદ આપ્યું હશે એનું ડિફરન્શિએશન ફર્સ્ટ ટાઈમ કરશે એટલે એને કહેવાશે dy/dx અથવા f'। ઓકે, પછી બીજી પ્રોસેસ, બીજું સ્ટેપ છે f'' કરવા એટલે ફરીથી એનું ડિફરન્શિએશન કરવાનું છે d2y/dx²। ઓકે, એટલે ફરીથી એનું વિકલન કરીશું આપણે એટલે d2y/dx² થઈ જશે। ઓકે, હવે f' આ ત્રણ સ્ટેપ પહેલા દરેકમાં પહેલું જે આપેલું હશે એને આપણે શું કહીશું? fx કહીશું। એનું વિકલન કરીશું એટલે f' કહીશું, એને ઇક્વેશન નંબર 2 આપીશું અને ફરીથી એનું ડિફરન્શિએશન કરીશું એટલે d2y/dx² એટલે ઇક્વેશન નંબર 3 આપીશું। આટલા સ્ટેપ 3 પહેલા ફોલો કરવાના છે। ઓકે, પહેલા હું મેથડ બતાવું છું, પછી એક્ઝામ્પલ કરીએ તો વધારે આઈડિયા આવી જશે। ઓકે, હવે આ 3 થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે f' જે સમીકરણ મળ્યું છે એને 0 થાય તો મેક્સિમમ એન્ડ મિનિમમ મળે। ઓકે, હવે તમે જ્યારે 0 કરો છો ત્યારે તમને અહીંયા x ની બે વેલ્યુ મળશે। કેટલી મળશે? x ની બે વેલ્યુ મળશે। એ x ની બે વેલ્યુ તમારે શામાં મૂકવાની છે? f'(x) માં મૂકવાની છે અને f'(x) માં મૂકતા 0 કરતા વધારે કિંમત હોય, 0 કરતા વધારે હોય એટલે 0 ગ્રેટર ધેન x હોય તો કિંમત મિનિમમ મળશે। શું મળશે? મિનિમમ। એન્ડ 0 કરતા ઓછી હોય તો કિંમત કેવી મળશે? મેક્સિમમ મળશે। અને એ x ની વેલ્યુ, એ જે x ની વેલ્યુ હશે એ વેલ્યુ પાછી સમીકરણ નંબર 1 માં મૂકવાની છે। ક્યાં મૂકવાની? સોરી, સમીકરણ નંબર 1 માં મૂકવાની છે। ઓકે, આટલી પ્રોસેસ છે।
હવે અહીંયા એટલું બધું આઈડેન્ટિફાઈ નહીં થાય, એટલું બધું તમે નહીં સમજી શકો, એ એક્ઝામ્પલ ઉપર જઈશું ત્યારે વધારે આઈડિયા આવશે. પહેલા થોડું સ્ટેપ સમજી લઈએ. શું છે કે ભાઈ પહેલા fx આપ્યું છે એને હું y કહી દઈશ, રકમમાં fx આપેલું જ હશે, એનું વિકલન કરીશ એટલે મને મળશે f ડબલ ડેશ f ડેશ x એટલે dy upon dx મળશે. એને ઇક્વેશન નંબર 2 આપી દઈશ. એ જે ઇક્વેશન નંબર 2 છે એનું ફરીથી વિકલન કરીશું. યાદ છે આપણે શું કરતા હતા કે ભાઈ s આપવામાં આવતો હતો, s નું વિકલન કરી એટલે v મળે, v નું ફરીથી વિકલન કરીએ એટલે a મળતું હતું. બસ એ જ પ્રોસેસ છે, સેમ ટુ સેમ એ જ પ્રોસેસ છે. ખાલી અહીંયા s v અને a નામ હતું, જ્યારે અહીંયા શું છે fx છે, f ડેશ x છે અને f ડબલ ડેશ x છે. આટલું થઈ ગયું. હવે હું શું કરીશ કે ભાઈ f ડેશ x છે એને 0 ધારી લઉં છું. શું ધારી લઉં છું? 0. તો 0 ધારવાથી મને x ની બે વેલ્યુ મળશે. શું મળશે? x ની બે વેલ્યુ મળશે. એ બે x ની વેલ્યુ હું ક્યાં મૂકીશ? f ડબલ ડેશ x માં મૂકીશ. એ કિંમત મૂકીશ એટલે કોઈક કિંમત મોટી મળશે તો કોઈક નાની મળશે. જે કિંમત મોટી મળે છે એ કિંમત x આમાં y માં મૂકીએ તો એ મોટી હશે, તો ત્યાં કેવી હશે? નાની વેલ્યુ હશે. અને જે વેલ્યુ અહીંયા મોટી મળે છે તે y માં કેવી હશે? નાની હશે. અને અહીંયા y માં f ડબલ ડેશ x માં નાની હોય એ ત્યાં y માં કેવી હશે? મોટી હશે. સિમ્પલ લોજિક છે. ક્લિયર? ચલો એક્ઝામ્પલ ગણીએ એટલે વધારે આઈડિયા આવશે. કન્ફ્યુઝન ના થતા, એક્ઝામ્પલ સ્કીપ નથી કરવાનો, એક્ઝામ્પલ પૂછાવાનો છે. 110% નોટ પેન હોય તો લખી દો વિદ્યાર્થી મિત્રો. આજની ડેટ લખી નાખો, આજનો ટાઈમ લખી નાખો અથવા કોમેન્ટ કરી દો મને વિદ્યાર્થી મિત્રો કે GTU નું જ્યારે પેપર આવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. જ્યાં નોંધ કરવી હોય ત્યાં નોંધ કરી લેજો, કોમેન્ટ કરવી હોય ત્યાં કોમેન્ટ કરી લેજો. GTU નું પેપર આવે, એપ્લાઇડ એન્જિનિયરિંગ હોય યા મિકેનિકલ એન્જિનિયરિંગ હોય, એમાં ક્વેશ્ચન નંબર 3 એનો બી, એમાં બી માં 1 2 અને 3 માંથી કાં તો વેલોસિટી વાળો કાં તો મેક્સિમમ એન્ડ મિનિમમ, મારી એકની ગેરંટી છે એક એક્ઝામ્પલ 100% પૂછાશે. મારી એકની ગેરંટી છે. નસીબ તમારું કામ કરી જાય, બે પૂછાઈ જાય. ઓકે, ઉપરવાળાની દયા છે. બાકી મારી ગેરંટી એકની છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી લો, લખવું હોય તો પણ લખી નાખો, કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ. જ્યારે પણ પેપર આપીને આવો ત્યારે આ વિડીયો ફરીથી ઓપન કરજો ને યાદ કરાવજો કે સર તમે કહ્યું હતું કે પૂછાશે 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 110%, 4 માર્ક્સની અંદર. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ ઉપર જઈએ. અહીંયા રકમ આપી છે fx બરાબર 2x³ - 3x² - 12x + 5 માટે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મૂલ્ય મેળવો. આ રીતના જ કિંમત કીધી હશે, મહત્તમ અને ન્યૂનતમ, મેક્સિમમ એન્ડ મિનિમમ. તો સૌપ્રથમ જે આપ્યું છે આપણે લઈ લઈએ. ફર્સ્ટ અહીંયા fx આપ્યું છે, fx આપ્યું છે 2x³ - 3x² - 12x + 5. આને ઇક્વેશન નંબર 1 આપી દઈશ. એનું હું ડિફરન્શિએશન કરીશ એટલે f ડેશ x કરીશ. f ડેશ x એટલે dy by dx. ફરીથી યાદ કરાવું, f ડેશ x એટલે dy upon dx, f ડબલ ડેશ x એટલે d²y upon dx². ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ચલો તો અહીંયા f ડેશ x થઈ ગયું. આનું ડિફરન્શિએશન 2 કોન્સ્ટન્ટ છે એટલે 2m ની રહેશે. x³ નું શું થશે? 3x² થશે. ભાઈ હવે તો ડાયરેક્ટ આવડતું જોવું જોઈએ, આટલા બધા આપણે શીખી ગયા છે. તો ચલો -m ની 3m ની x² નું શું થશે? 2x, 12m ની x નું 1 અને 5 નું 0 એટલે f ડેશ x મને શું મળશે? 6x² - 6x - 12. આ મને મળી ગયું f ડેશ x. ઓકે, અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, ચલો હવે એના પછી હું ફાઇન્ડ કરું છું f ડબલ ડેશ x. f ડબલ ડેશ એટલે આનું ફરીથી વિકલન કરીએ d²y upon dx નું. ચલો 6m ની x² નું થશે 2x, આનું જ વિકલન કરીએ છીએ, આનું જ. ચલો 6m ની x નું 1 અને 12 નું 0. તો f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ 12x - 6. 3 કિંમત મળી ગઈ, સમીકરણ 3 મળી ગયા, 1 2 અને 3. ઓકે, આટલું સ્ટેપ દરેકમાં આવડી જશે. યસ યા નો મને કોમેન્ટ કરશો. યસ યા નો. પહેલું fx આપ્યું હશે એના ઉપરથી f ડેશ x કરીશું, f ડેશ x ઉપરથી f ડબલ ડેશ x કરીશું. થઈ ગયું આટલું? ઓકે, આટલું થઈ ગયા પછી હવે શું કરીશું? ફર્સ્ટ આપણે શું કરીશું? ફર્સ્ટ સ્ટેપ આની અંદર શું કરીશું સમજી લો કે હવે હું શું કરીશ. અહીંયા આ સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1. ઓકે, આ સ્ટેપ નંબર 1 ફિનિશ. આટલા ક્લિયર? ચલો સ્ટેપ નંબર 2.
સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીશું? આ તમને સમજવા માટે સ્ટેપ લખું છું. સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીશું કે મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ માટે f dash x બરાબર 0 થાય. ઓકે, ચલો f dash x is equal to 0. f dash x ની વેલ્યુ શું મળી? 6x square minus 6x minus 12 is equal to 0. ચલો કોમન નીકળવા છે વિદ્યાર્થી મિત્રો, કોમન નીકળવા છે. શું નીકળી શકે? 6 કોમન નીકળી જશે. વધ્યું શું? x square minus x minus 2 is equal to 0. એટલે અહીંયા શું વધશે? x square minus x minus 2 is equal to 0. હવે આનું ફેક્ટર બનાવો. ફેક્ટર કઈ રીતના બનાય? તો અહીંયા x square ની આગળ કઈ સંખ્યા ના? તો 1 તો હશે. એ 1 કોણ? અહીંયા 1 હશે. એ 1 કોના જોડે મલ્ટીપ્લાય થશે? 2. ચલો 2 ના 2 કયા ટેબલમાં આવે? તો 1 cross 2 માં જ આવે. બીજા કોઈ ટેબલમાં આવે ના. હવે આ બંનેનો ઉપયોગ કરી વચ્ચે -1 લાવવો છે તો હું આને આ રીતના લખી શકું. -2 +1 લખી શકાય. તો અહીંયા શું કરીશ? x square minus 2x plus x minus 2 is equal to 0. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? x. વધ્યું શું? x minus 2. આ જે બ્રેકેટ આવે બ્રેકેટ અહીંયા લખી નાખો. લખી નાખ્યો. આ બંને સેમ જ છે તો +1 is equal to 0. x minus 2 x plus 1 is equal to 0. એટલે x minus 2 બરાબર 0 અથવા x plus 1 is equal to 0. x બરાબર 2 વેલ્યુ આવી જશે અને x બરાબર -1 વેલ્યુ આવશે. આવી ગઈ આટલી. આ સ્ટેપ નંબર 2 નું કામ મારું ફિનિશ. ચલો સ્ટેપ નંબર 2 ફિનિશ. ઓકે, સ્ટેપ નંબર 2 ફિનિશ. હવે સ્ટેપ નંબર 2 ફિનિશ થઈ ગયું. એના પછી સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 2 માં મને x ની બે વેલ્યુ મળી ગઈ. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 x ની વેલ્યુ x બરાબર 2 ની કિંમત f ડબલ ડેશ x માં મૂકતા. ચલો f ડબલ ડેશ x માં મૂકીએ તો f ડબલ ડેશ x બરાબર વેલ્યુ શું છે? 12x -6 છે. f ડબલ ડેશ અહીંયા 2 મૂકું છું તો 12 અહીંયા 2 -6 24 -6 18 આવી જશે વેલ્યુ. કેટલી આવી ગઈ? 18 આવી ગઈ. ઓકે, 24 માંથી 6 જશે એટલે 18 આવી ગયા. ઓકે, ચલો એ જ રીતે બીજી કિંમત મૂકીએ છે અહીંયા x બરાબર -1 ની કિંમત f ડબલ ડેશ x માં મૂકતા. ચલો f ડબલ ડેશ x is equal to 12x -6 f ડબલ ડેશ અહીંયા -1 12 -1 -6 એટલે -12 -6 -18 એટલે અહીંયા શું છે? 0 કરતા કિંમત કેવી છે? 18 વધારે છે. માટે x બરાબર 2 ની કિંમત fx માં, શામાં? fx માં. fx એટલે કયું? આ રહ્યું fx માં. આ fx છે. fx માં કેવી હશે? fx માં મિનિમમ હશે. કેવી હશે? ઓછી હશે. ભલે અહીંયા કિંમત વધારે મળી, ત્યાં કેવી હશે? ઓછી. જ્યારે અહીંયા શું લખાશે? 0 greater than -18 માટે અથવા x પણ લખી શકો. અહીંયા x પણ લખી શકો. 0 greater than અહીંયા શું લખી શકો? x પણ લખી શકો. x માટે fx માં x બરાબર -1 ની કિંમત મેક્સિમમ હશે. થઈ ગયું મેક્સિમમ. મને આઈડિયા આવી ગયો કે ભાઈ મિનિમમ વેલ્યુ કઈ હશે, મેક્સિમમ વેલ્યુ કઈ હશે. મિનિમમ વેલ્યુ ક્યારે મળશે? x બરાબર શું કિંમત મૂકીશ? ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીશ અને અહીંયા મેક્સિમમ વેલ્યુ મેળવવા માટે x બરાબર -1 મેળવીશ. ઓકે, હવે ફાઇનલી સ્ટેપ મારું સ્ટેપ નંબર 3 સોરી સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 3 તો પતી ગયું, ફિનિશ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 મેક્સિમમ વેલ્યુ માટે fx બરાબર શું આપ્યું છે? fx. ચલો fx બરાબર કિંમત શું છે? fx શું છે? 2x ક્યુબ શું છે? 2x ક્યુબ -3x સ્ક્વેર -12x + 5. ઓકે, ચલો આ મેક્સિમમ વેલ્યુ છે, fx ની વેલ્યુ છે. હવે મેક્સિમમ માટે હું શું લઈ? મેક્સિમમ માટે
મેક્સિમમ કિંમત મેળવવી છે તો મેક્સિમમ માટે x બરાબર -1 ની કિંમત fx માં મૂકતા ચલો અહીંયા f -1 મૂકું એટલે 2 -1 નો ક્યુબ 3 -1 નો સ્ક્વેર 12 -1 પ્લસ 5 f -1 is equal to 2 અહીંયા -1 રહેશે અહીંયા 3 આ +1 થઈ જશે +12 અને +5 ઓકે એટલે f -1 is equal to -2 -3 +12 +5 એટલે f -1 બરાબર વેલ્યુ આવશે 12 આવી ગઈ 12 વેલ્યુ ઓકે ચલો નેક્સ્ટ સ્ટેપ મેક્સિમમ વેલ્યુ આવી ગઈ હવે મિનિમમ કિંમત માટે x બરાબર 2 ની કિંમત fx માં મૂકતા ચલો fx બરાબર વેલ્યુ શું છે fx is equal to 2x³ - 3x² -12x + 5 f બરાબર 2 મૂકીએ 2 અહીંયા 2 નો ક્યુબ 3 અહીંયા 2 નો સ્ક્વેર 12 અહીંયા 2 + 5 ચલો અહીંયા 2 2 નો ક્યુબ 8 3 અહીંયા 4 24 + 5 60 -12 24 + 5 થઈ જશે ઓકે ચલો અહીંયા શું થશે અહીંયા 60 + 5 21 -12 -24 એટલે અહીંયા આન્સર થશે મારો 3 એટલે 50 -50 કિંમત આવશે f બરાબર 12 ની કિંમત -50 આવશે ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણવાના છે જોઈ લો એકવાર ચેક કરી લો પહેલું સ્ટેપ શું છે અહીંયા ફર્સ્ટ સ્ટેપ ની અંદર fx ની વેલ્યુ આપેલી હશે એના ઉપરથી f' બનાવીશ f' ઉપરથી હું શું બનાવીશ વિદ્યાર્થી મિત્રો f' ઉપરથી f" બનાવીશું f" બનાવ્યા પછી અહીંયા આપણે શું બનાવીશું f" બનાવ્યા પછી આપણે બનાવીશું f" બની ગયું એના પછી આપણે બનાવીશું વિદ્યાર્થી મિત્રો તમારું જે અહીંયા સ્ટેપ નંબર 2 માં મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ થવા માટે f' શું કરીશું 0 કરીશું f' 0 કરીશું એટલે f' 0 કરશું તો x ની બે વેલ્યુ મળશે x બરાબર 2 અને x બરાબર -1 એ કિંમત સ્ટેપ નંબર 3 એટલે કે x બરાબર 2 ની વેલ્યુ f' માં f" માં મૂકીશ x બરાબર -1 ની કિંમત f" માં મૂકીશ જો કિંમત 0 કરતા વધારે હશે તો fx માં વેલ્યુ નાની હશે જો 0 કરતા કિંમત ઓછી હશે તો fx માં વેલ્યુ કેવી હશે વધારે હશે અને પાછી એ બે જ કિંમતો x ની વિદ્યાર્થી મિત્રો શું કરતા છે આ વેલ્યુ મૂકી દીધા એ નહીં આ જે x ની કિંમત આવી છે એ જ કિંમત તમારે fx માં મૂકવાની છે ક્લિયર ઓકે ક્લિયર એની ડાઉટ આખી પીડીએફ છે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો 110% એક્ઝામ્પલ વેલોસિટી અથવા મેક્સિમમ મિનિમમ પૂછાશે ક્લિયર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સેમ ટુ સેમ એવું છે જોઈએ એને કીધું છે fx બરાબર 2x³ - 50x² પ્લસ 36x પ્લસ 10 નું મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ શોધવાની છે એટલે હવે આપણે સ્ટેપ બાય હવે થોડી આઈડિયા આવી ગઈ હશે તમને તો જોડે જોડે ગણતા રહીશું ચલો ફર્સ્ટ મને અહીંયા fx આપ્યું છે ફર્સ્ટ fx બરાબર શું છે 2x³ - 50x² પ્લસ 36x પ્લસ 10 ઇક્વેશન નંબર 1 આપી દીધું ઓકે એના ઉપરથી f' બનાવું છું એટલે 2 અહીંયા 3x² 50 એમની 2x 36 એમની x નો 1 અને 10 નું 0 એટલે અહીંયા f' શું મળશે 6x² 30x પ્લસ 36 મળી ગયું આ ઇક્વેશન નંબર 2 આવી ગયું f' આવી ગયું ઓકે હવે એના ઉપરથી f" બનાવીએ એટલે 6 એમની અહીંયા 2x 30 એમની x નો 1 અને 36 નો 0 તો f" is equal to 12x minus 30 12x minus 30 થઈ ગયું ઇક્વેશન નંબર 3 આવી ગયું ક્લિયર હવે સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીએ છીએ સ્ટેપ નંબર 2 ચલો સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીએ છીએ સ્ટેપ નંબર 2 એમાં શું કરીએ છીએ maximum and minimum
કિંમત માટે શું હોવું જોઈએ? f' બરાબર 0 થાય તો કિંમત મળે. તો f' ઇઝ ઇક્વલ ટુ 0. f' શું મળ્યું? 6x² માઇનસ 30x પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાંથી કોઈ કોમન નીકળે એવું છે? યસ. કેટલું નીકળશે? 6 કોમન નીકળી જશે. x² માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મારું સ્ટેપ બનશે x² માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા ફેક્ટર બનાવવા છે તો 6 અહીંયા 6 અહીંયા છે, x² ની આગળ કંઈ નથી, 1 તો છે. ચલો 6 કયા ટેબલમાં આવે? 6 ક્રોસ 1 આવે, 3 ક્રોસ 2 આવી જશે. તો અહીંયા -5 બનાવે છે તો 3 અને 2 નો યુઝ કરી લો. તો x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? x વધ્યું શું? x - 3. અહીંયા x - 3 લખી નાખું તો અહીંયા શું આવશે? -2 આવી જશે. કારણ કે આ બંનેને કમ્પેર કર્યું તો અહીંયા x છે, જ્યારે અહીંયા -2 એટલે -2 આગળ મૂકી દીધું ઇઝ ઇક્વલ ટુ 0. ચલો x - 3 x - 2 ઇઝ ઇક્વલ ટુ 0. x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 और x - 2 ઇઝ ઇક્વલ ટુ 0. x બરાબર 3 અને બીજું થશે x બરાબર 2 વેલ્યુ થઈ ગઈ. ચલો x બરાબર 3 અને x બરાબર 2 વેલ્યુ થઈ ગઈ. આ સ્ટેપ નંબર 2 મારું ફિનિશ. ઓકે, હવે સ્ટેપ નંબર 3 અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. ચલો સ્ટેપ નંબર 3 માં શું કરીશું? x બરાબર અહીંયા સ્ટેપ નંબર 3 લઈએ છીએ. સ્ટેપ નંબર 3 તમારે સ્ટેપ નથી બનાવવા પણ લાઈન અહીંયા સિક્વન્સમાં જ લખવાનું છે. અહીંયા હું સમજાવવા માટે તમને સ્ટેપ લઉં છું એટલે વધારે આઈડિયા આવી જશે. હવે x ઇઝ ઇક્વલ ટુ 3 ની કિંમત f'(x) માં મૂકતા. ચલો અહીંયા f'(x) ઇઝ ઇક્વલ ટુ 12x માઇનસ 30. 12 અહીંયા 3 માઇનસ 30, 36 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, ચલો આ એક કિંમત મળી ગઈ. બીજી કિંમત શું છે? x બરાબર 2 ની કિંમત f'(x) માં મૂકતા. f'(x) ઇઝ ઇક્વલ ટુ 12x માઇનસ 6 30. 12 અહીંયા 2 માઇનસ 30, 24 માઇનસ 30 માઇનસ 6 એટલે અહીંયા શું છે? x 0 ગ્રેટર દેન 6 છે. અહીંયા 0 લેસ દેન x છે, અહીંયા x આવશે x અને 0 લેસ દેન x છે માટે અહીંયા x બરાબર 3 ની કિંમત નક્કી થઈ ગયું. 3 ની કિંમત fx માં મિનિમમ હશે. અહીંયા મોટી છે તો ત્યાં મિનિમમ હશે અને અહીંયા x બરાબર 2 ની કિંમત fx માં મેક્સિમમ હશે. આ નક્કી થઈ ગયું. હવે આ વેલ્યુ પાછી આપણે ક્યાં પુટ કરીશું? fx માં પુટ કરીશું. ચલો fx છે શું મારું? તો અહીંયા fx આપ્યું છે, આ fx છે, આટલું fx આપ્યું છે મને. ચલો આ fx ને અહીંયાથી લઈ લઈએ આપણે. fx આપી દીધું છે. લાસ્ટ સ્ટેપ મારું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4. ચલો fx આપી દીધું છે. ઓકે, fx આવી ગયું. હવે fx માં x બરાબર શું મૂકીએ? 3 મૂકતા કિંમત કેવી મળશે? મિનિમમ. ઓકે, ચલો fx બરાબર 2x³ માઇનસ 50x² પ્લસ 36x પ્લસ 10. ચલો f બરાબર અહીંયા 3 મૂકી દઉં છું. 2 3 નો ક્યુબ માઇનસ 50 3 નો સ્ક્વેર પ્લસ 36 અહીંયા 3 પ્લસ 10. ચલો 2 3 નો ક્યુબ 27 3 × 3 9 9 × 27 માઇનસ 50 અહીંયા 9 36 ક્રોસ 3 8 108 પ્લસ 10. સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે, 135 પ્લસ 108 પ્લસ 10. ઓકે, સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો. હવે 108 પ્લસ 10 પ્લસ 54 માઇનસ 135 આન્સર આવી ગયો 37.
કેવો આવી ગયો 37 વેલ્યુ આવી ગઈ। હવે આ મેક્સ આ કઈ કિંમત આવી x કઈ કિંમત આવી મારી મિનિમમ કિંમત આવી શું આવી મિનિમમ કિંમત એટલે કે ન્યૂનતમ અને મહત્તમ કિંમત શું આવશે તો x બરાબર શું મૂકીશું x બરાબર 2 ની કિંમત મૂકતા महत्तम किम्मत चलो fx इज इक्वल टू 2x क्यूब माइनस 50x स्क्वायर प्लस 36x प्लस 10 चलो f बराबर अहिया 2 मूकू छू 2 अहिया 2 नो क्यूब 50 अहिया 2 नो स्क्वायर प्लस 36 अहिया 2 प्लस 10 चलो 2 अहिया 2 नो क्यूब 8 क्यूब छे 50 अहिया 4 72 plus 10 60 minus 16 plus 72 plus 10 ओके चलो अहिया 72 plus 10 plus 16 minus 16 38 आएगी એટલે f बराबर 2 वैल्यू कई गई 38 आएगी जो मोटी किंमत છે આના કરતા મળી ગઈ કિંમત ओके वेरी एंड वेरी मोस्ट इंपोर्टेंट एग्जांपल है विद्यार्थी मित्रों तो आ रीतना एग्जाम्पल स्टेप फॉलो करवानो है सिंपल स्टेप है कोई पण मैक्सिमम मिनिमम पूछाय तो सिंपल स्टेप आ रीतना फॉलो करवाना है फरीथी समझी लो fx आप्યું f डैश x बनावी दो f डैश x ऊपर थी f डबल डैश x बनावी दो હવે f डैश x ने 0 करो એટલે x ની બે વેલ્યू મળે છે એ બે વેલ્યू f डबल डैश x માં મૂકો જે કિંમત 0 કરતા મોટી હોય એ fx માં નાની હશે અને જે 0 કરતા નાની હશે એ fx માં મોટી હશે એ પાછી x ની વેલ્યુ પાછી સામાં મૂકી દો આની અંદર મૂકી દો fx માં મૂકી દો સિમ્પલ આટલા સ્ટેપ કરો 4 માર્ક્સ ફાઇનલ આવડશે ઓકે ચલો કોમેન્ટ કરશો આ एग्जांपल होमवर्क में है जाते करवानो है हूँ ये एक स्टेप बतावी दઉં છું fx बराबर x³ - 3x + 11 कारण एम थशे स्क्वेर नहीं आपे नो प्रॉब्लम चलो f डैश x શું થઈ જશે 3x² - 3 + 11 એટલે f डैश x મળશે 3x² - 3 આ f डैश x મળી ગયો f डबल डैश x શું મળશે 3 અહીંયા 2x 0 એટલે f डबल डैश x શું મળી જશે 6x હવે આને શું કર દો 0 कर दो f डैश x ने 0 करो तो x ની શું વેલ્યુ મળે છે એ વેલ્યુ મને કોમેન્ટ કરો એ કિંમત પાછી આમાં મૂકો અને મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ મને કોમેન્ટ કરવાની છે તમારે મેક્સિમમ વેલ્યુનો આન્સર અને મિનિમમ વેલ્યુનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે એ ચેક કરીએ ફરીથી રિમાઇન્ડ કરાવું એક્ઝામ્પલ જીટીયુ માં પૂછવાની શક્યતા સૌથી વધારે છે વેલોસિટી કા તો મેક્સિમમ મિનિમમ 110% જીટીયુ માં હશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયા આપણી રીતો મોસ્ટલી બધી રીતો અહીંયા મેં કવર કરી છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે આના પછી એક લાસ્ટ રીત આ ચેપ્ટરની બાકી રહે છે એ ચેપ્ટરની રીત કર્યા પછી ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈ લઈશું અને પછી નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઓકે અને તમારે કયું નેક્સ્ટ ચેપ્ટર જલ્દી શીખવું છે એ મને કોમેન્ટ કરશો તો આપણે જે વધારે કોમેન્ટ હશે એની પ્રાયોરિટી વધારે આપીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડિયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો WhatsApp ગ્રુપ ની અંદર જોઈન આવો તો WhatsApp ગ્રુપ ની અંદર જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત